जय श्री राम, हर हर महादेव। पैसा, घर અને ભોજન છોડવું સરળ છે, સહજ છે, ઇઝી છે, આસાન છે, પણ અભિમાન છોડવું મુશ્કેલ છે, અઘરું છે, કઠિન છે। પૈસા છોડવું આસાન છે, ઘણા લોકો લાખો રૂપિયા દાન આપી દે, બહુ આસાન છે। ભોજન છોડવું સરળ છે, ઉપવાસ રહેવું સરળ છે। અને ઘર છોડવું પણ સરળ છે, સાધુ બનવું, જંગલમાં જવું આસાન છે, પણ શરીરમાંથી અભિમાન નીકળે એ સરળ નથી। ડોંગરે બાપા કહેતા હતા કે ઘણી વાર ભક્તિ અભિમાન કરાવે। ઘણા લોકો દાન કરતો હોય અને બાતે બનાવતો હોય, બાતે કરતો હું દાન કરું છું, બહુ કરું છું, મહત્વ નથી। ઘણી વાર દાન અભિમાન કરાવે છે। રાક્ષસો બહુ અભિમાન કરતા, ભક્તિ કરતા, પણ અભિમાની બહુ થતા। અને તમારા જીવનમાં લાખ યોગ હોય, તમે ખૂબ યોગી છો, હું હજાર હજાર વર્ષ તપ કરું છું, 100 વર્ષ તપ કરું છું, અભિમાન છે તો બેકાર છે। તપ બેકાર છે, દાન બેકાર છે, ધન બેકાર છે, ભક્તિ બેકાર છે, વૈરાગ્ય બેકાર છે। ક્યારે? જ્યારે જીવનમાં અભિમાન આવી જાય। અને જેના જીવનમાં અભિમાન આવી જાય એના હૃદયમાં પરમાત્મા ન રહી, પરમાત્માથી દૂર થઈ જાય। શત્રુ ભાઈ નથી, શત્રુ પડોશી નથી, શત્રુ અભિમાન છે। અભિમાન આવી જાય તો મનુષ્ય બીજાને નાના સમજે, હીન સમજે। ભાઈ ભાઈની જમીન હડપી લે એનું કારણ શું છે? બીજા ભાઈને નાના સમજે। એક દેશ બીજા દેશની મિલકત હડપી લેવે, બીજા દેશને નાના સમજી, અભિમાન છે। અને દુનિયામાં જેટલો ઝઘડો છે એમાંથી 90% ઝઘડા બેકાર છે, સેન્સલેસ છે। 1 ફૂટ જમીન માટે અદાલતોમાં કેસ ચાલતો હોય, 1 ફૂટ જમીન માટે। 1 ફૂટ તો બહુ થઈ ગયા, 5-5 ઇંચ માટે કેસ ચાલતા હોય, કારણ અભિમાન છે। ભાઈ ભાઈને આપવા રાજી નથી, અભિમાન છે મારે વધારે જોઈએ, નહીં, તમારા હરખો ભાગ હોવા જોઈએ। ભક્તિ કરવું તો બહુ સરળ છે, અગરબત્તી કરવું બહુ સરળ છે, તપ કરવું પણ સરળ છે, પણ જીવનમાંથી અભિમાન કાઢવું એ સરળ નથી, મુશ્કેલ છે। લોકો અભિમાનમાં હું બહુ દાન કરું છું, લોકો ધર્મની પણ અભિમાન કરે, પણ આ બ્રહ્માંડમાં જે ધરતી છે ને, રેતીના 1 કણ કરતા ટુકડો છે આ ધરતી, જેટલો વિશાળ બ્રહ્માંડ છે। અને બ્રહ્માંડમાં તો હજારો બ્રહ્માંડ છે, લાખો, હજારો શું, લાખો, કરોડો બ્રહ્માંડ છે, અને એમાં ધરતીની હૈસિયત એક રેતીના કણ જેટલો નથી। અને આ ધરતી ઉપર 72% પાણી છે, આ ધરતી ઉપર 72% જલ છે, 28% જમીન છે, અને જમીન ઉપર એટલા દેશો છે, એટલા ધર્મો છે। ધર્મ તો એકે હોય, ધર્મ તો એકે હોય, પરહિત, પરોપકાર ધર્મ છે, બાકી એટલા ધર્મ છે ને બધા લડે છે, અભિમાનમાં લડે છે। અભિમાન ખતમ થઈ જાય તો ધરતી સ્વર્ગ બની જાય। વેદો કહે છે અભિમાન ત્યાગો, ઉપનિષદો કહે છે અભિમાન ત્યાગો। અને જ્યારે અભિમાન નીકળી જાય, તમારા જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા બધું નીકળી જાય, પછી બચે શું? કાંઈ નહીં।
પછી પરમાત્મા બિરાજમાન. જેના જીવનમાં અભિમાન નથી એના જીવનમાં રામ છે, પણ લોકો અભિમાનમાં ફરે છે. ઘણા લોકો ચાલતો હોય તો આજુબાજુ ચમચા, કોઈ બોડીગાર્ડ, કોઈ લવા લશ્કર લઈને ચાલતા હોય, અને નાના માણસ મળવા જતા હોય તેને ખદેડતા હોય, ભગાવતો હોય. અભિમાનમાં ન ફેરો. દરેક મનુષ્યની હૈસિયત શું છે? હૈસિયત ગાડી બંગલા નથી, એક મુઠ્ઠી રાખ છે. દરેક મનુષ્યની હૈસિયત એક મુઠ્ઠી રાખ છે, અથવા બીજા ધર્મવાળા દફનાવતા હોય તો એક મુઠ્ઠી મિટ્ટી છે. આ ઇન્સાનની હૈસિયત છે. આ ધરતી ઉપર તમે જ્યાં રહેતા હોય, કોઈ પણ મનુષ્ય જ્યાં રહેતા હોય ત્યાં અનગિનત જીવ મરેલા છે, ઇન્સાન મરેલા છે, દરેક ધરતી. અને એવા ભાવ પછી લોકો અભિમાન કરે છે. અભિમાનમાં ગરીબોને પરેશાન કરે છે. રાક્ષસો પહેલે યજ્ઞ થતા તેમાં હાડકાં નાખતા. લોકો એકબીજાને પરેશાન કરે છે અભિમાનના કારણે. એને ખબર નથી 40, 50, 60 થઈ જાય પછી શરીરમાં તાકાત નથી રહેતો, પછી અભિમાન નથી, પછી અભિમાન ખતમ થઈ જાય. તમારી તાકાત ખતમ થઈ જાય, તમારું સુંદરતા ખતમ થઈ જાય, તમારું વાસના ખતમ થઈ જાય. મનુષ્ય ખોટા અભિમાનમાં ફરે છે. આ જગત ખોટા અભિમાનમાં ફરે છે. હું સાહેબ છું, હું રાજકારણી છું, મોટા સંત છું. તમે કાંઈ નથી. તમારી હૈસિયત એક મુઠ્ઠી રાખ છે સાહેબ. આથી સાથમાં પુણ્યનું પોટલો બાંધો, પુણ્ય કરો. અને પુણ્ય શું છે? પૈસા દેવાનું, દાન કરવાનું નહીં. પુણ્ય એ છે કે અભિમાન કાઢી નાખો. અને અભિમાન જ્યારે શરીરમાંથી નીકળી જાય તો કોઈ શત્રુ ન રહે, કોઈ શત્રુ ન રહે તો તમે નફરત ન કરી શકો. અને નફરત ન કરી શકો તો મારા બાબા જેવા, તુલસી બાબા જેવા, સિયા રામ અમે બધામાં હરિદર્શન કરે. પછી છલ કપટ ન રહે, પછી નફરત ન રહે, પછી એવું ન રહે. આજકાલ અભિમાન છે, આથી એકબીજા સાથે નફરત કરે છે. અભિમાન છે કે મારે ધનવાન બનવું છે તો દૂધમાં ભેળસેળ કરો. મારે ધનવાન બનવું છે, અભિમાન છે, તો દેશ સાથે ગદ્દારી કરો. મારે અભિમાન છે મોટા સાધુ બનવું, તો ધર્મના નામે લોકોને ઉલ્લુ બનાવો. અભિમાન જીવનમાંથી નીકળી જાવે તો કોઈ શત્રુ રહેતો નથી, કોઈ મિત્ર રહેતો નથી. અને જેના શત્રુ ન હોય, જેના મિત્ર ન હોય, જેના પાસે કોઈ ભાવ ન હોય, કોઈ કુભાવ ન હોય, એના અંદર પરમાત્મા હોય અને એના અંદર આનંદ હોય. અને એ મનુષ્ય ખરેખર મનુષ્ય છે. અને એ મનુષ્ય પ્રભુને પામી શકે, અને એ મનુષ્ય જગતને કાંઈ આપી શકે, અને એ મનુષ્ય લોકોના દિલમાં રહી શકે. બાકી બંગલા બનાવો, 60 સાલ 70 સાલ પછી તૂટી જાય, અથવા ધરતીકંપ આવે તો દિલમાં રહેવાનું શીખો. તમે લોકોના દિલમાં રહેવાનું શીખો, અને તમારા દિલમાં ભગવાન રહે એવા પ્રાર્થના કરો. એ ક્યારે સંભવ થાય? જ્યારે જીવનમાંથી કામ નીકળી જાવે, અભિમાન નીકળી જાવે અને રામ આવી જાવે.